એકવાર બન્યું એવું, કંસ બેઠો તો એ સમયે નારદજી આવ્યા. નારદજીએ આવીને વાત બધી કરી. નારદજીએ કીધું કે તમે જેને ગોતો છો અત્યારે એ વ્રજની અંદર છે. નંદની યશોદાનો જે દીકરો છે એ જ વસુદેવ અને દેવકીનો 8મો ગર્ભ તમારો કાળ છે. જ્યાં આવું સાંભળ્યું તા તો જ્ઞાનમાંથી તલવાર કાઢી કંસે વસુદેવ અને દેવકી મારી સામે ખોટું બોલ્યા, હું મારી નાખું. નારદજીએ અટકાવ્યા. નારદજીએ કીધું તમે અત્યારે વસુદેવ દેવકીને મારી નાખશો ને તો કૃષ્ણને ખબર પડી જશે. કૃષ્ણ મોટો થઈ અને મોટી સેના લઈને આવશે. એની કરતા બુદ્ધિશાળી માણસ છે ને એ પ્રેમપૂર્વક બોલાવે. તમે એક કામ કરો, યજ્ઞનું આયોજન કરો અને બંને ભાણિયાને બોલાવો. કંસે ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું. શ્રી કૃષ્ણને લેવા માટે અક્રૂરજીને મોકલે છે. અક્રૂરી જાય છે ગોકુળની અંદર, વ્રજની અંદર. વ્રજની અંદર અક્રૂરજી આવ્યા. આવીને નંદને યશોદાને મળે છે. નંદને યશોદાને પ્રણામ કરે છે. એ સમય યશોદાજી અક્રૂરજીને પૂછે છે, હે અક્રૂરજી તમારે અહીંયા આવવાનું પ્રયોજન? અક્રૂરજીએ કીધું શ્રી કૃષ્ણને લેવા આવ્યો છું. જ્યાં એટલું સાંભળ્યું તો માં યશોદાજીએ ના પાડી દીધી. હો, અક્રૂરને કીધું અક્રૂર તમે જે મોઢે આવ્યા છો એ જ મોઢે પાછા વયા જાઓ, હું મારા લાલાને નહીં લઈ જવા દઉં. કથા છે. પછી તો અક્રૂરજી બહુ આજીજી કરી. નંદ બાબાએ કીધું આજ નોંધી રોકાઈ જાઓ. બસ એ સમય ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવીને આવ્યા. જોયું તા તો સોનાનો રથ આંગણે પડ્યો છે. ગાયોને ગમાણમાં બાંધી ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને પ્રણામ કરે છે. અક્રૂરજીના ભાગ્ય ખુલી ગયા. અક્રૂરજી વિચાર કરે, અખિલ બ્રહ્માંડનો નાયક આજે મને પગે લાગે. અક્રૂરજી કે મેં કેવા પુણ્ય કર્યા હશે. પણ જ્યાં શ્રી કૃષ્ણ આવ્યા યશોદાજી કનૈયાનું બાવડું પકડી અને રસોડામાં લઈ ગયા. ભાગવતમાં નોંધ લીધી છે. હો, માં યશોદાને ખબર પડી ગઈ અક્રૂરજી આવ્યા એટલે હવે કનૈયો વયો જવાનો છે. અમને બધાને છોડીને કૃષ્ણ જતો રહેશે. પછી તો કથા છે. યશોદાજી ઓરડામાં લઈ આવ્યા. કનૈયાને કહે છે, બેટા અક્રૂરજી તને લેવા આવ્યા છે, તું જતો તો નહીં રે ને? પેલા તો શ્રી કૃષ્ણએ ના પાડી. કીધું માં હું તને છોડીને ક્યારેય જઈશ નહીં. પણ તરત કીધું માં કદાચ જઈશ ને તો પણ પાછો આવી જઈશ. સાહેબ આખું ભાગવત ખોલજો, આખું મહાભારત ખોલજો. શ્રી કૃષ્ણ ગયા પણ પછી પાછા ક્યારેય આવ્યા નથી. તો શું કનૈયાને પ્રેમ નહોતો ગોપીઓ ઉપર, યશોદા ઉપર? તો કે નહીં, પ્રેમ તો હતો પણ પ્રેમની મજા એક સરસ મજાની છે. પ્રેમમાં જેટલો વિરહ હોય ને એટલી જીવવાની બહુ મજા આવે છે. પછી તો રાત્રિના સમય અક્રૂરજી નંદ બાબા ભોજન કરે છે. માં યશોદા પોતાના હાથેથી શ્રી કૃષ્ણને ભોજન કરાવે. ભોજન કરતા કરતા માના આંખમાં દળદળ આંસુ જાય છે. કીધું માં રડે છે શું કામે? તો કે બેટા કાંઈ નહીં, કાલ તું વયો જવાનો છો ને. કનૈયા આજની રાત તું મારી હારે રોકાવાનો છો. બેટા આવતીકાલે રાત્રે હું કોને જમાડીશ? ભગવાન શ્રી કૃષ્ણે કીધું માં તું ચિંતા નહીં કર, એ તારા હાથનું ખાવ ને તો જ મને રાત્રિએ નિંદ્રા આવે છે. અને માં તારા હાથનું ભોજન એ તો મારા માટે અમૃત સમાન છે. માં યશોદાના આંખમાં આંસુ હતા. શ્રી કૃષ્ણે પોતાના હાથેથી લૂછ્યા. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબાને અક્રૂરજીના પગ દબાવે છે. રાત્રિનો સમય થયો. કૃષ્ણ સુવા માટે આવ્યા પણ કૃષ્ણને આજે નીંદર નથી આવતી. હો, કૃષ્ણ પડખા ફરે છે. કૃષ્ણનો નિયમ હતો જ્યાં સુધી માં યશોદાની ગોદ ન મળે ને ત્યાં સુધી કનૈયો સુવે નહીં. 11 વર્ષ ને 52 વર્ષનો આ કનૈયો આજે હોતે માં કનૈયાની ગોદમાં સૂતો તો. લખેલું છે. હું તો જાહેરમાં કથામાં કહું છું, એ તમારી માં 80 વર્ષની હોય ને તમે 60 વર્ષના થઈ ગયા હોય, તમારી માં જો જીવતી હોય ને તો એકવાર એના ખોળામાં હુઈને ઈ જે આનંદ છે ને અત્યારે હોતે મહેસૂસ કરજો. તમે ગમે એટલા મોટા કેમ ન થઈ જાઓ, ગમે એટલા પૈસા વાળા કેમ ન થઈ જાય, જો તમારી માં જીવતી હોય તો ક્યારેક એના ખોળામાં માથું નાખીને સુજો સાહેબ, એટલો આનંદ આવશે. દુનિયામાં આવો આનંદ ક્યાંય નહીં મળે તમને. ભૂલી જાઓ હું પૈસા વાળો ને હું મોટો ને બધું. માનો ખોળો જ્યાં સુધી મળે ને ત્યાં સુધી તકિયો ઓછો વાપરજો. તકિયામાં નીંદર નથી આવતી, માના ખોળામાં નીંદર. શ્રી કૃષ્ણે સાબિત કરીને બતાવ્યું. શ્રી કૃષ્ણમાં યશોદાના ખોળામાં સૂતા છે અને શ્રી કૃષ્ણના માથા ઉપર માના હાથ ફરે છે. પણ માના આંખમાં આંસુ હોતે જાય છે. કીધું માં શું કામે રડે છે? કીધું બેટા આજે મારા મનમાં એક જૂની યાદ તાજી થઈ. કીધું શું થયું? તો કે બેટા તું નાનો હતો ને એક વખત તને મેં ખાંડણી હારે બાંધ્યો હતો.
ખાંડણીયારે બાંધ્યો તો ઈ લીલા મને યાદ આવી, બેટા મહેરબાની કરીને આ મનમાં ક્યારેય નહીં લેતો, મારાથી ભૂલ થઈ ગઈ. યશોદાજી આમ કહે છે. કૃષ્ણએ કીધું માં ઈ ભૂલ નહોતી, ઈ તો મારી સજા હતી. અને દુનિયામાં માં એક જ યશોદા એવી છે જે કનૈયાને બાંધી શકી, બાકી કોઈ નહીં બાંધી શકે. કૃષ્ણ કે એટલે મારું નામ દામોદર પડ્યું. જ્યારે સમાજમાં કોઈ કહેશે કે કૃષ્ણને કોણ બાંધી શક્યું, તો એક જ વ્યક્તિ છે જે ખાંડણિયા હારે કૃષ્ણને બાંધી શક્યા, એનું નામ છે માં યશોદા. આંખમાંથી આંસુ આવ્યા માં યશોદાના. કનૈયા આંસુ લૂછા, કીધું માં સવારે મારે જાવું છે, તું આવી રીતના રડીશ તો હું જઈ નહીં શકું. એકનો એક દીકરો હોય ને વિદેશ જાતો હોય ને, એક બાજુ માને આનંદ હોતે થતો કે મારો દીકરો વિદેશ જાય છે, પણ એને માને એમ હોતે થતું એકનો એક દીકરો વયો હોતે જાય. અને ઈ સમય માની વ્યથા એવી હોય, વાત જ જવા દો. ભાગવતની કથા છે. આજે માં યશોદા બેઠા બેઠા સુઈ ગયા, કનૈયો એના ખોળામાં સુઈ ગયા. અને પછી સવાર પડી, સવાર પડતાની સાથે જ માં યશોદા કનૈયાનું માથું બાજુ ઉપર મૂકી ઘરનું કામ કરવા લાગ્યા. નંદને અક્રૂરજી જાગ્યા, એની માટે નાસ્તો આદિ બનાવ્યું, ભોજન કરાવ્યું. કૃષ્ણ જાગ્યા. કૃષ્ણનો નિયમ જાગીને સૌથી પહેલા ગૌશાળામાં જાય, ગાયોને પ્રણામ કરે, નંદ યશોદાને પગે લાગે, અને પછી સ્નાન સંધ્યા કરી અને માં યશોદા જા કનૈયાનો શણગાર કરે. સરસ મજાનો મોર મુંગટ પહેરાવ્યો. માં યશોદા કનૈયાએ ના પાડી દીધી, હો માં આજથી મોર મુંગટ નથી પહેરવાના, હવે ઓલા મુંગટ પહેરવાનો સમય આવ્યો. મોર મુંગટ માને આપી દીધો. માં આલે, જ્યારે પણ મારી યાદ આવે ને ત્યારે આ મોર મુંગટ તું જોઈ લેજે, મારી યાદ તને આવતી બંધ થઈ જશે.